તમને પણ રોજના 5,000 કમાવા છે? હા ભાઈ, તમે સાચું જ સાંભળો છો, હું કઈ ગાંડી નથી થઈ ગઈ. અને તમે પણ ડેલીના 5,000 કમાવી શકો છો. અને એ કલેક્શન કયું મૂકવું પડશે, કઈ રીતે સેલ કરવું પડશે, કયા કલેક્શનના અંદર કયા ટાઈપની તમે વેરાયટીઝ મૂકી શકો છો, આ બધું જ આપણે જોઈશું વિડીયોના અંદર. તો વિડીયો બહુ જ વધારે સરસ રહેવાનો છે, કારણ કે આપણે જોવાના છે કે 5,000 રૂપીસ ડેલીના કઈ રીતે અર્ન કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો, આજનો તમે ટોપિક સાંભળ્યો કે કેવો હતો, કે શું તમને પણ ડેલીના 5,000 કમાવા છે? હા મિત્રો, જુઓ, આ ટોપિક જ નથી, આ ખાલી કહેવાની જ વાત નથી, પણ તમે ડેલીના 5,000 કમાવી શકશો. પણ ક્યારે? તમારી દુકાનના અંદર. હા, જો બિઝનેસ કરતા હોય તો ભાઈ એમ નહીં કરતા કે મેં નોકરી કરું છું અને 5,000 કમાવા છે. હા, નોકરી તમે કરીને બિઝનેસ કરીને પૈસા કમાવી શકશો ડેલીના 5,000. હા, નોકરી સાથે પણ તમે બિઝનેસ કરી શકશો અને ડેલીના કેટલા કમાવી શકશો? 5,000. યસ. અને બાકી કલેક્શન્સની વાત કરું, કયા કલેક્શન તમને મૂકવા જોઈએ દુકાનના અંદર, તો એ કલેક્શન છે મિત્રો સિલ્ક સાડીઝના. રાઈટ? તો એ કોઈ પણ કલેક્શન આમ તો મૂકી શકો, બટ હમણાંનું વેડિંગ સિઝન છે, રાઈટ છે, અને દિવાળી પણ છે સાથે સાથે, તો એટલા માટે તમે સિલ્ક સાડીઝના કે હેવી સાડીના કલેક્શન મૂકશો તો ભાઈ એકદમ દુકાનના અંદર સરસ એવી સ્ટાઇલ આવવાની છે. બાકી કલેક્શન આપણા પાસે A to Z લગીને બધા જોવા મળી જવાના છે. તો જો તમને સિલ્ક સાડીના અંદર કંઈક કોટન સિલ્કની પણ જોઈતી હોય છે, ડેલી રૂટીનના અંદર વેર કરી શકીએ, બહાર આવવા જવા માટે વેર કરી શકીએ, એ ટાઈપની પણ સાડીના કલેક્શન આપણા પાસે મળી જવાના છે. અને બાકી દિવાળી કલેક્શન તો એટલું એકદમ ટોપનું આવી ગયું છે, જ્યાં તમે જોઈ શકો કે આ ટાઈપનું તમને દિવાળી કલેક્શન જોવા મળી જવાનું છે. અને સ્ટાર્ટિંગ ફ્રોમ રહેવાનું છે 799. હવે ડેલીના 5,000 આના અંદર કેવી રીતના અર્ન કરવા એ હું તમને કહું. જો મિત્રો, આ સાડી એવી છે ને જે માર્કેટના અંદર 4,000ના નીચે તો તમને વેચી જ નહીં શકશો. બરાબર? 4,000ના નીચે તમને વેચવા હોય તો વેચી શકો, બાકી આ માર્કેટના અંદર 4,000ના નીચે નહીં મળે. અને એ ટાઈપની સાડીના કલેક્શન આપણા ત્યાં તમને 1,500, 2,000 સુધી મળી જાય. હવે આ જ કલેક્શન તમે ચાલો ને માર્કેટના અંદર 3,000ની વેચી દીધી, અહીંયા તમને 2,000ની મળતી હોય, આવી 5 સાડી દિવસની સેલ કરી નાખો તો કેટલો પ્રોફિટ થયો? થઈ ગયો ને 5,000. હવે 5 શું ભાઈ, 10 સાડી આરામથી વેચાઈ જશે આ ટાઈપની, કારણ કે અમારા જે કસ્ટમર છે ને આ ટાઈપની સાડી રોજની 10-10, 20-20 વેચે છે, કારણ કે વેડિંગ સિઝન છે એટલા માટે. બાકી તમારા લોકેશન પણ ડિપેન્ડ કરતું હોય છે, અને લોકેશનના અંદર પણ ચીપથી ચીપ રેટના પણ તમને વેચો ને તો પણ તમને સરસ એવો પ્રોફિટ થઈ જ જવાનો છે. અને ખાલી એવું નથી કે સાડીસના અંદર તમે આ પ્રોફિટ કરી શકો, તમે લહેંગાના અંદર પણ કરી શકશો, તમે કુર્તાના અંદર પણ કરી શકશો. ઇવન બિઝનેસ એવી વસ્તુ છે ને, એ પણ ટેક્સટાઇલ બિઝનેસ, જેના અંદર તમે ડેલીના 10,000 આરામથી કાઢી શકશો. એ પણ તમારું દુકાનનું લાઇટ બિલ, પંખા બિલ, પછી જે પણ તમે એમ્પ્લોઈઝ મૂક્યા હોય એનો પગાર કાઢીને પણ તમે 10,000 દિવસનું કમાઈ શકશો. બાકી કલેક્શનની વાત કરું, કલેક્શન આ ટાઈપના હશે ને તો જ કમાઈ શકશો મિત્રો. જો મજાક નથી, પણ કલેક્શન બહુ જ વધારે ફાઇન છે, રાઈટ? તમે કલેક્શન જોઈ શકો કે કેટલું સરસ છે. અને એવું નથી કે આ કલેક્શન ખાલી ગુજરાતી લોકોને જ ગમશે. ભાઈ ગુજરાતી લોકોને તો ગમવાનું જ છે, બીજા લોકોને પણ આ બધું કલેક્શન ગમવાનું છે. બરાબર છે? આ ઓલ ઓવર કહીએ ને આપણે, ઓલ ઓવર પૂરા સ્ટેટના અંદર ચાલશે ને એ ટાઈપનું આ કલેક્શન રહેવાનું છે. આ કલેક્શન તમે જોઈ શકો કેટલું બ્યુટીફુલ છે, જ્યાં તમને ગોલ્ડન વિવિંગનું વર્ક મળવાનું છે. બોર્ડરની વાત કરું, પલ્લુની વાત કરું, બહુ જ વધારે વાઇબ્રન્ટ બ્યુટીફુલ જે પોપઅપ થાય તે ટાઈપના કલર્સ આપણે લીધા છે આ સાડીઝના અંદર. આખી સાડીના અંદર તમને મોરલાની પ્રિન્ટ બનેલી જોવા મળી જશે. પ્રિન્ટ નહીં, આપણે વિવિંગ કહી શકીએ, બરાબર? વિવિંગ જોવા મળી જશે. સાથે સાથે અંદર ટસલ્સ લાગ્યું છે જે પિંક કલરનું છે, અને આના અંદર તમને સાડીઝના ઓપ્શન દરેક ટાઈપના મળી જશે. તો હવે એ ક્વેશ્ચન તો સોલ્વ થઈ જ ગયો છે કે ડેલીના 5,000 કઈ રીતે અર્ન કરવા, રાઈટ? એ તો આપણે સોલ્વ કરી લીધું. બટ આ ટાઈપની સાડી તમને લેવી છે તો ક્યાં આવવું પડશે? ભાઈ આવવું પડશે તમને ઓનલી અજમેરા ફેશન, કારણ કે આ ટાઈપની સાડી ખાલી ને ખાલી આપણા પાસે જ મળવાની છે, અને આટલા અફોર્ડેબલ પ્રાઇસમાં આપણા પાસે જ મળશે. જો તમને ન ટ્રસ્ટ થતો હોય તો તમે આખું સુરત ફરી લો એન્ડ ધેન આપણા પાસે વિઝિટ કરજો. છો મિત્રો, આ વસ્તુ જો કોઈ બોલતું હોય ને તો કઈ તો વસ્તુમાં હોય ત્યારે તો બોલે, બરાબર? તો એ વસ્તુ હું તમને કીધું છે, આખી સુરત ફરો એન્ડ ધેન તમે આપણા પાસે આવજો. તમને અહીંયાની પ્રોડક્ટ, અહીંયાની પર્ચેસિંગ, અહીંયાની પ્રાઇસમાં ફરક દેખાશે ને દેખાશે. બાકી કલેક્શન તો બહુ બધા છે મિત્રો આપણા પાસે, એટલા બધા કલેક્શન છે ને કે 10 કલાકનો પ્રોપરલી વિડીયો બનાવો તો પણ કલેક્શન પતવાનું નથી. અને એ જ કલેક્શન લેવા માટે આવી ગયા છે કસ્ટમર પર. હમણાં કંઈક વાગેલા છે સાંજના 7, અને તમે વિચાર કરો કે સાંજના 7 વાગે પણ આટલા કસ્ટમર હશે તો દિવસના કેટલા હતા. અને કસ્ટમર ક્યાં હોય? જ્યાં વસ્તુ સરસ મળતી
ચાલતી હોય ત્યારે. તો તમને પણ સરસ વસ્તુ જોઈતી છે અને સરસ એવો પ્રોફિટ કરવો છે તો જલ્દીથી આવો ક્યાં અજમીરા ફેશન. અને ન આવી શકો તો વિડીયો કોલની ફેસિલિટીઝ પણ મળી જશે. વિડીયો કોલના મારફતે પણ તમે બધું જાણકારી મેળવી શકશો. બાકી કલેક્શન તો અહીંયા સરસ મજાના મળી જવાના છે. બધી ટાઈપની વેરાયટીઝ અવેલેબલ છે તો જલ્દીથી આવો વિઝિટ કરો. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.